અત્યારે આવ્યો છું રાજુભાઈની દુકાને. ભાઈ આરામ કરે છે. રાજા ક્યાં જાય? ઠંડી લાગે? એનું તારે બોલવું કે બોલ. હજી શું કરે તું? કેમ મારસ? ક્યાં છે બતાવો મને. ખીસી કરો. એક કોર્નર માટેનો ગ્લાસ અહીંયા મળી રહ્યો છે. લેવાની છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને આજે ઘરે મહેમાન આવવાના છે. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે? હિના જમવાનું બનાવે છે. ઘરે મહેમાન આવવાના છે તો જમવાનું વહેલું બની રહ્યું છે. શું બનાવ્યું જમવા? શાનું શાક? મિક્સ સબ્જી બનાવી છે અને દાળ ભાત અને રોટલી બનાવી રહી છે અત્યારે. જીયા પણ ઉઠીને તૈયાર થઈ ગઈ છે. જીયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ટીવી જોઈ રહી છે. મારા મોટા ભાઈને એટેક આવ્યો હતો અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. 2-3 દિવસ હોસ્પિટલમાં રાખ્યા હતા અને રજા આપી દીધી છે. ઘરે આવી ગયા છે. એમની ખબર અંતર પૂછવા માટે મહેમાન આવે છે ઘરે. હું આવ્યો છું બહાર વૈભવ ડેરીએ ઘી લેવા માટે. અત્યારે આવ્યો છું રાજુભાઈની દુકાને. કરિયાણાની દુકાન છે. સોજી લેવા માટે. આપણો સોજી પેક કરી રહ્યા છે. છીએ મોટાભાઈના ઘરે. મહેમાન આવી ગયા છે. રશ્મિકાંત બની ગયા છે. ક્રીના રમી રહી છે. ક્રીના, જીયા અને સાક્ષી. નૈનાબેન અને દક્ષાબેન પણ આવી ગયા છે. ભાઈ આરામ કરે છે. બધું તૈયાર થઈ ગઈ નહીં. મમ્મી પણ આવી ગયા છે. અહીંયા ભાભી કામકાજ કરી રહ્યા છે. એ પણ જમવાનું બનાવે છે. નૈનાબેન બેઠા છે. અહીંયા યોગેશભાઈ પણ આવી ગયા છે. ઘરે પાછા આવ્યો છું અને કેમ કીધું ખાતી નહીં? બધા ઘરે આવ્યા છે. રાજા ક્યાં જાય? ઠંડી લાગે? રાજાને ઠંડી લાગે? નાના સાસુ છે. જમવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મી તૈયારી કરી રહ્યા છે. મીના પણ કામમાં છે અત્યારે. શું કરે તું? ઋતુ પણ આવી છે ઉપર. જમવા બેસી ગયા છે અને રચિત ક્લાસ લઈને ફરે છે. ક્રીના પણ બેઠી છે. જોડે જીયા પણ બેસી ગઈ છે અને અહીંયા ઋતુ પણ જમવા બેસી ગઈ છે. હવે બેઠીને મમ્મી બધાને જમવાનું પીરસી રહ્યા છે. બધાએ જમી લીધું છે. રચિત, ક્રીના અને જીયા રમી રહ્યા છે. રાજા કેમ ખોલ્યું? બંધ કરો. રચિત તિજોરી ખોલે છે. કીધું તારે બોલવું કે બોલ. તારે બોલવું? આખો કેમ મીઠી જા? બોલ. બોલ. ઋતુએ પણ ખાઈ લીધું છે. હજી શું કરે તું? કેમ મારસ? તીનો દોડક ના કર.
કેમ મારસ તું? રાજા રાજા એ ત્રણે નહીં. માર માર. જમીને ક્રિયાને જીયા નીચે રમવા જાય છે. હું આવ્યો છું ફરીથી મોટા ભાઈના ઘરે. રાજા તું ક્યાં જતા? નહીં જાઓ આપણે નહીં જાઓ બેટા. ચલો પેપર પેપર વાંચો. ચલો પેપર. હા પછી હું લઈ જાઉં. ચલો પેપર વાંચો. પેપર પેપર લઈ લો. આવ્યું પેપર. આમાં પેપર જ. પેપર લઈ લો. ચલો ફોટો બતાવો મને. ક્યાં છે ગાડી? ક્યાં છે બતાવો મને. ગાડી બતાવો. એ મોટા પપ્પાની ગાડી છે. બતાવો. રીતે થોડીક મસ્તી કરી અને અત્યારે મોટાભાઈના ઘરે ટીવી જોવા બેઠો છે. શું આવ્યું રચિત? માચા. માસા આવ્યું? માસા આવ્યું છે. માસા એનું ફેવરેટ છે. ચંદનપુરના ઘેર દેજે. ઉતારશે જો મન બીવડાવા બાખસ ઉતારશે. તાર જવાનું ના લઈ જ જવાય ને. બહુ બૂમો પાડે છે. ટાટા ટાટા. આમ કરે તો આમ કરે. ખુશી કરો. પેલી કામ લઈ જજો. બાય બાય. હા જય શ્રી કૃષ્ણ. ચલો આવજો. મોબાઈલ લીધું નથી. ટાટા રચિત. ટાટા. લઈને મૂકેવું નતા લાયા. જીયા પણ જઈ રહી છે જોડે બેનના નણંદના ત્યાં. બાય. આવજો. મૂકી જજો પછી. બાય. જય શ્રી કૃષ્ણ. મસ્તી ના કરતી માં. એ ન તો તા પત્તા તજ મેલો બોલાવશે. મસ્તી ના તો ચંદનબેન ના ઘેર. ચંદન ફોન ઘેર. એ તો બહુ કાકા લઈ આવશે જી. વાગી ગયા છે 12:30 અને હવે અમે જમવા બેઠા છીએ. દક્ષાબેન છે, મમ્મી છે, હું અને ઈના. હવે જમવા બેસીશું. નૈના બેન લોકો જવા માટે નીકળી ગયા છે. જમીને હું આવ્યો છું વેરા પાસે બાપા સીતારામ મંદિર. અહીંયા લેવાનો છે કપડો માટે એક કોર્નર માટેનો ગ્લાસ. અહીંયા મળી રહ્યો છે. હું આવ્યો છું લેવા માટે. આપ જોઈ રહ્યા છો રોડની બાજુમાં જ બેસે છે. અહીંયા આપણે ગ્લાસ પસંદ કરી લીધો છે અને લઈ રહ્યા છીએ. 170 રૂપિયા ભાવ છે એનો. ઘણા બધા છે અહીંયા આપ જોઈ રહ્યા છો. છોટાલાલની ચાલી આવ્યો છું.
બેનને મૂકવા માટે. હવે અહીંયાથી જઈશ જીયાને લેવા માટે નૈનાબેનના નણંદના ઘરે. બેન આવીને ઊભા છે. બસ તો કોઈ દેખાતી છે નહીં. આવ્યો છું બાપાશ્રી પ્રાઇડમાં. મનમોહન પાર્ક પાસે આવેલું છે અંદર. અહીંયા નૈનાના નણંદ રહે છે ચંદનબેન. મારે અહીંયાથી જવું છે નેશનલમાં. જીયાને નીચે લઈને આવી રહ્યા છે. ઘરે ગયો નથી એમનામાં. જીવા આવી રહી છે. જીયા આવી ગઈ છે. કોને આપ્યા? કેમ લીધા છે પૈસા? નૈનાબેન પણ આવ્યા છે. એ લોકો પણ નીકળી જાય છે અહીંયાથી હવે આણંદ જવા માટે. રાજા નૈનાબેન અમને મળીને નીકળ્યા હતા અને હું અને જીયા હવે આવ્યા છીએ નેશનલ હેન્ડલૂમમાં ઠંડા પીણાની બોટલ લેવા માટે. જીયા આગળ જઈ રહી છે દોટ મૂકીને. આવી ગયા છીએ. નેશનલ હેન્ડલૂમમાં. અહીંયા આવો. પેન્ટ કાર્ડ લેવાની છે. ગમે તે એક લેવાની છે આપણે તો. અમે લઈ લીધી છે 2 બોટલ ઠંડાની અને કાઉન્ટર પર આવી ગયા છીએ પેમેન્ટ કરવા માટે. જીયા લઈને ઊભી છે. લઈને બહાર એક્ઝિટ પર નીકળી રહ્યા છીએ. વિરાજીઓ એ ઊભી રહે. બે લીધી. હા થઈ ગયા બે. નેશનલની બહાર આવી ગયા છીએ. 3:30 વાગ્યા છે અને નેશનલ હેન્ડલૂમમાંથી ઘરે આવી ગયા છીએ. મમ્મી હિના અને જીયા નીચે મોટાભાઈના ઘરે બેઠા છે કેમ કે હજુ પણ મહેમાન આવી રહ્યા છે એમના ઘરે. સાંજના 5 વાગ્યા છે અને હિના જીયાના માથામાં તેલ નાખી ચોટલો બાંધી રહી છે અત્યારે હાલ. જમવાનું શું બનાવવાનું? તો વહેલું અંધારું છે તો વહેલું જમવાનું બનાવવાનું. કયું બહાર જમવા જવાનું છે? તું જજે સાંજના 7:30 વાગ્યા છે અને મોટાભાઈના ઘરેથી ઘરે આવ્યા છીએ અને અહીંના જમવાનું બનાવે છે. જમવામાં બનાવે છે ડુંગળી બટેકા બનાવે છે. અહીંયા જીયા લેસન કરવા બેઠી છે. મમ્મી આરામ કરે છે. ડુંગળી બટેકા કાપી નાખ્યા છે અને વઘાર કરી દીધો છે. તૈયારી થઈ જશે. 10-15 મિનિટમાં જમવાનું તૈયાર. તો હલામ જમવાનું બનાવે છે. તો હલામ ડુંગળી બટેકા બનાવે. તપેલીમાં નહીં બનાવ્યું, તાસડામાં બનાવ્યું. શું કરવાનું છે? કેટલા પર ટીક કરીશ? શું કેટલા નાખ્યા? 500. હા 2 ગલ્લામાં પૈસા નાખ્યા જીએ.
1000 રૂપિયા. તો દિવાળી પર આવ્યા હતા એનો ગલ્લો જ આ. જમવાનું તૈયાર થઈ ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.